તો વિદ્યાકુલ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અને લેટ્સ આપણે જોયા હતા ટૂંકા દાખલા. બરોબર, હવે આગળ વધવાનું છે. તો આજે આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત જ જોવાના છીએ, વિશિષ્ટ ઉદાહરણના દાખલા અને સાથે સ્વાધ્યાય 2 ના દાખલા પણ. ઓકે, તો ચાલો કંઈક નવું એક્ઝામ્પલ આવ્યું છે. આવું ક્યાંય ટેક્સ્ટ બુકમાં આપ્યું નથી. મેં મારું એક્ઝામ્પલ મૂકેલું છે, દેખાય છે? તો સ્ટાર્ટ કરીએ. જો r બરાબર 0.5 આપ્યા છે, n બરાબર 10 આપ્યા છે, આપણને સિગ્મા ડી સ્ક્વેર મેળવવાનું કહ્યું છે. કઈ રીતે મળશે? ચાલો જોઈએ. હોમ મેડ એક્ઝામ્પલ. યસ, ચાલો આર નું સૂત્ર મૂકશો. આર નું સૂત્ર કેવું સૂત્ર આવશે? તો ક્રમાંક સહસંબંધની રીતનું સૂત્ર 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. આવી ગયો? હા, આર માઇનસ છે. સોરી. ચાલો માઇનસ વાળો સૂત્ર આવી ગયો. ક્લિયર? તો હવે માઇનસ 0.5 ઇઝ ઇક્વલ ટુ 1 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n કેટલા આપ્યા છે? 10, 10 નો વર્ગ માઇનસ 1. તો આ માઇનસ વાળું પછી આખું પદ સામે જાય એટલે કેવી થઈ જશે? આખું પદ સામે જાય એટલે કેવું થઈ જશે? પ્લસ. અને આ માઇનસ વાળું સામે જાય એટલે એ પણ પ્લસ, એટલે 6 સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 10 100 માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0.5. થઈ ગયો? થઈ ગયો? તો 6 સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 990 ઇઝ ઇક્વલ ટુ 1.5. તો 990 નો આપણે શું કરવાનો? ગુણાકાર. નહીં, ભૂલ છે. 990 નો પેલા ગુણાકાર, 6 નો ભાગાકાર, એટલે સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1.5 ઇન્ટુ 990 ડિવાઈડ બાય 6. તો સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે? ખોટું છે, તમે કેલ્સીમાં ડાયરેક્ટ નહીં કરો. પહેલા 1.5 ગુણ્યા 990 કરો ને પછી ભાગ્યા 6 કરો. કેટલા થશે? 247.5. આવું આપણે સમ, આ અધૂરો સમ છે. કેમ અધૂરો? આપણે આવો સમ ગણતા હતા, યાદ કરો. જ્યારે કોઈ અવલોકન સુધારવાનું હોય ત્યારે, યાદ છે? તો એમાંથી અડધો સમ તમને પૂછી શકે. મેં એ વિચારીને આ સમ તમને મૂક્યો છે. એ નવું નથી હોતું, એ જ સમ હોય છે. તમારે સુધારેલ આર જ્યારે મેળવવાનો હોય ત્યારે આ જ પ્રોસેસ તમે કરો છો. સિગ્મા ડી સ્ક્વેર મેળવો છો અને પછી એમાંથી ખોટા ક્રમનો તફાવત બાદ કરો છો અને સાચા ક્રમનો તફાવત શું કરો છો? પ્લસ. પણ ઘણા બધાને એવું લાગે કે આ તો નવો સમ આવી ગયો, આવું તો આપણે ક્યાંય જોયું જ નહોતું. બરોબર, આગળ નેક્સ્ટ. આર બરાબર આપ્યા છે માઇનસ 0.55. સિગ્મા ડી સ્ક્વેર આપ્યા છે 341. શું મેળવવાનું કહ્યું છે? એન. શું મેળવવાનું કહ્યું છે? એન. તો સૂત્ર મૂકીએ. આર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. તો જો આર બરાબર માઇનસ 0.55, 1 માઇનસ સિગ્મા ડી સ્ક્વેર ની જગ્યાએ કેટલા મૂકી દઈશું? તો કે 341. 341 341 ડિવાઈડ બાય n આપ્યા નથી.
ફરીથી પ્રોસેસ એ જ કરવાની. માઇનસ વાળું પદ માઇનસ બાજુ, પ્લસ વાળું પદ આ બાજુથી પદ છે એને ક્યાં લઈ જવાનું? સામેની બાજુએ. ઓકે, ઓકે. તો 6 ગુણ્યા 341 કેટલા થશે? 6 ગુણ્યા 341 20 46 ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 0.55. 1 પ્લસ 0.55. તો 20 46 ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1.55. 1.55. હવે શું કરવાનું? તો 1.55 ને છેદમાં લઈ આવવાનો, n સ્ક્વેર માઇનસ 1 ને સામે લઈ જવાના, એટલે 20 46 ડિવાઈડ બાય 1.55 ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર માઇનસ 1. હવે જો n સ્ક્વેર માઇનસ 1 ની જગ્યાએ આપણને 1320 અહીંયા મળી ગયા. તો આના આપણે ભાગ પાડવાના, જેમ આપણે 10માં પાડતા હતા. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. સ્ટેટના બદલે ડ્રોઈંગનો ઓપ્શન તો લગભગ નથી શક્યો, મને યાદ છે ત્યાં સુધી. આવા આપણે ભાગ પાડતા હતા, યાદ કરો. આવ્યું યાદ? 1 પ્લસ, કારણ કે અહીંયા માઇનસ 0.55 માઇનસ છે એટલે સામે જાય તો પ્લસ થાય. હા, 2046 સામેની બાજુ ગયા, છેદમાં નો જાય. છેદમાં થોડું જાય. આ આખું પદ આ બાજુ ગયું, આ આખું પદ આ બાજુ આવ્યું છે. જોવો, આખું પદ ગયું છે, દેખાય છે? ફરીથી એક વખત જોઈ લ્યો. આ પૂરેપૂરું પદ સામે ગયું એટલે પ્લસ થયું, આ પૂરેપૂરું પદ આ બાજુ આવ્યું એટલે પ્લસ થયું. તો 2046 ના છેદમાં n સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 1.55. 2046 ના છેદમાં 1.55 ઇઝ ઇક્વલ ટુ n સ્ક્વેર માઇનસ 1. હવે આપણે આના ભાગ પાડીએ તો શું આવશે? n માઇનસ 1 n પ્લસ 1. આ કોના ભાગ પડ્યા? n સ્ક્વેર માઇનસ 1. n સ્ક્વેર માઇનસ 1 ના ભાગ કેટલા પડ્યા? n માઇનસ 1 n પ્લસ 1. કમ્પ્લીટ. તો હવે સૌથી નાનું પદ કયું? સૌથી નાનું પદ ખોટું. સૌથી નાનું પદ કયું થશે? n માઇનસ 1. એનાથી મોટું n, એનાથી મોટું n પ્લસ 1. તમે ધારી લ્યો કે n બરાબર 5 છે, તો 5 માંથી 1 માઇનસ કરો તો આ 4 થઈ જાય. આ 5 ના 5 રહેશે. આ કેટલા થઈ ગયા? 6. થઈ ગયું? થઈ ગયું? આવું આવતું ક્રમચય યાદ કરો. 11માં ક્રમચય સંચય આવ્યું તો યસ. જો n સ્ક્વેર માઇનસ 1 છે એટલે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ની રીત થાય, તો એને a માઇનસ b એ પ્લસ b લખાય. તો n સ્ક્વેર માઇનસ 1 ને n માઇનસ 1 n પ્લસ 1 લખાય. તો સૌથી નાનું પદ n માઇનસ 1 થાય, કારણ કે n ને તમે કોઈ પણ સંખ્યા બનાવો તો એનાથી માઇનસ 1 કરો એ નાનું જ પદ થાય. પછી n આવશે ને પછી પ્લસ 1 વાળું પદ. ડન? કમ્પ્લીટ. હવે આ 1320 ના 3 ક્રમશઃ ભાગ પાડવા પડે. 11મું ક્રમચય સંચય મેં ભણાવ્યું ત્યારે કીધું હતું કે આવું બધું યાદ રાખવું પડશે. હા, શું આવશે? 10 ગુણ્યા 11 ગુણ્યા 12. અહીંયા n વચ્ચે, અહીંયા વચ્ચેની સંખ્યા લેવાની, એટલે n બરાબર કેટલા લેવાશે? 11. n બરાબર કેટલા લેવાશે? 11. ઓકે. 1 મિનિટ, નો કોમેન્ટ પ્લીઝ, નો કોમેન્ટ. ઇંગ્લિશની બુક તો ઓલરેડી છે જ. ગ્રામર બધાયનું સરખું 9 to 12. ઓલ ગ્રામર આર ઇક્વલ.
10 11 12 જ આવે 13. હા, 1320 ના તમારે 3 ક્રમશઃ ભાગ પાડવાના. 1320 ના 3 ક્રમશઃ જ ભાગ પાડવાના. એટલે જો એક 0 છે એટલે એક તો 10 કે 5 હશે, પહેલા 10 લઈ લઈએ. તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 કરો ને તો કેટલા થશે? તો કે ઈ થશે 720. 11 ગુણ્યા 10 ગુણ્યા 9 કરો તો કેટલા થશે? તો કે ઈ થશે 990. અને 12 ગુણ્યા 11 ગુણ્યા 10 કરો એટલે ઈ કેટલા થશે? 1320. ડન. 11 માં આવતું. હા, સ્ટેટના હાથમાં કોમ્પ્યુટર હોય. રાખું તાર કોમ્પ્યુટર? મિડલમાં હોય નહીં. હા, જે અહીંયા એન છે ને એવો જ અહીંયા એન વચ્ચે લીધો તો આપણે વચ્ચેની સંખ્યા લેવાની. એન પહેલા લીધો હોય તો પહેલી સંખ્યા લેવાય, એન છેલ્લે લીધો હોય તો છેલ્લી સંખ્યા લેવાય. આપણે જો આને પણ ચડતા ક્રમમાં ગોઠવા, આ સંખ્યાઓને પણ ચડતા ક્રમમાં ગોઠવી. બરોબર? હા, કોમ્પ્યુટર અને સ્ટેટ બંને હોય અને એસપી નીકળી જાય. હાલો, હવે પૂરું. आपके सारे क्वेश्चन आंसर खत्म हो गए. हाँ, आज बहुत બધા क्वेश्चंस करे છે. કેટલા લોકો હાજર છે? 270. सरस. अभी कुछ और बाकी है, कुछ और बच्चे जुड़ने चाहिए. हाँ, કોમ્પ્યુટરના માર્ક્સ. હા, કોમ્પ્યુટરમાં માર્ક્સ કપાવવાની શક્યતા વધારે, કારણ કે એમસીક્યુ બેઝ પેપર સ્ટાઇલ હોય છે. તમે સ્ટેટ જેટલો સ્કોરિંગ નહીં કરી શકો. ચાલો વધ્યા આગળ. નેક્સ્ટ બેસ્ટ. અહીંયા પણ એન મેળવવાનો છે. જો એક્સ અને વાયના ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે આરએક્સ માઇનસ આરવાય, એનો તફાવત, એનો વર્ગ, એનો સરવાળો કેટલો આપ્યો છે? 10 આપ્યો છે. એટલે સિગ્મા ડી સ્ક્વેર કેટલો આપ્યો છે? 10 આપ્યો છે. આર તમને આપી દીધો છે 0.5 આપી દીધો છે. તમારે એન મેળવવાનો છે. શું મેળવવાનું છે? એન. તો આર નું સૂત્ર આર બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય એન સ્ક્વેર માઇનસ 1. સેમ એ જ રીતે 0.5 1 6 ગુણ્યા 10 ડિવાઈડ બાય એન સ્ક્વેર માઇનસ 1. માઇનસ વાળું પદ આ બાજુ આવે એટલે પ્લસ 60 એન સ્ક્વેર માઇનસ 1. 1 માઇનસ 0.5 તો 60 ના છેદમાં એન સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 0.5. 0.5 છેદમાં એન સ્ક્વેર માઇનસ 1 અંશમાં 60 ભાગ્યા 0.5 એન સ્ક્વેર માઇનસ 1. તો એન સ્ક્વેર માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ 120 ના આપણે ભાગ પાડવાના છે. કેવી રીતે? તો કે n માઇનસ 1 પહેલું પદ, બીજું પદ n, ત્રીજું n પ્લસ 1. તો 120 ના ભાગ. યસ, 4 5 6. 3 4 5 નહીં આવે, 4 5 6. 4 5 6. ઓકે. તો n બરાબર કેટલા આવ્યા? 5. n બરાબર કેટલા આવશે? 5. ડન. હા, આ પણ એક્ઝામ્પલ નથી. જ્યાં ઉપર એક્ઝામ્પલ લખ્યું હોય ને મારા પોતાના એક્ઝામ્પલ હોય. ડુ યુ નો? હાલો વધ્યા આગળ.
ચાલો હવે સેક્શન 1 નો 11મો પ્રશ્ન શરૂ થયો છે. હવે મારા એક્ઝામ્પલ પૂરા થઈ ગયા છે. ચાલો 10 વ્યક્તિની દૈનિક કેલરી અને વજન નીચે મુજબ છે તે માહિતી પરથી ક્રમાંક સહસંબંધાંક 0.6 માલુમ પડે છે. એટલે n બરાબર કેટલા લેવાશે? તો n બરાબર લેવાશે 10. ક્રમાંક સહસંબંધાંક r બરાબર 0.6. પાછળથી ચકાસણી કરતા માલુમ પડ્યું કે x અને y ના ચલોના ક્રમોનો તફાવત 4 ને બદલે કેટલો હોવો જોઈતો હતો? 2. એટલે ક્રમનો ખોટો તફાવત લેવાયો છે 2. ક્રમનો સાચો તફાવત લેવાનો હતો 4. હવે આ પૂરો સમ આવશે. જે આપણે ઓલો અધૂરો કર્યો હતો ને પહેલો, હા એનો પૂરો સમ. તો આપણે પહેલા તો r નું સૂત્ર મૂકશું. r ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર ડિવાઈડ બાય n સ્ક્વેર માઇનસ 1. તો જો 0.6 1 માઇનસ 6 સિગ્મા d સ્ક્વેર ડિવાઈડ બાય 10 10 નો વર્ગ માઇનસ 1. તો 0.6 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છેદમાં 10 100 માઇનસ 1. તો આ પદને આ બાજુ લઈ જાય તો 6 સિગ્મા ડી સ્ક્વેર 10 ગુણ્યા 99 1 માઇનસ 0.6. તો 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય 990 ઇઝ ઇક્વલ ટુ 0.4. તો સિગ્મા ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 0.4 ગુણ્યા 990 ના છેદમાં 6. તો સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવશે? આવું આપણે દાખલો હમણાં જ ગણ્યો હતો. કેટલા આવ્યા? 66. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. કેમ આ મેળવું એ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. પછી કોઈ ડિસ્ટર્બન્સ ન જોઈએ. હા, મેરે કો ડિસ્ટર્બન્સ માંગતા ही नहीं है. બરાબર? જો આપણે સુધારેલો ક્રમાંક સહસંબંધાંક મેળવવાનો છે, સુધારેલો ક્રમાંક સહસંબંધાંક મેળવવો હોય તો સિગ્મા ડી સ્ક્વેરમાં જે ખોટો તફાવત લેવાઈ ગયો છે એને બાદ કરવો પડે. સાચો તફાવત જે લેવાનો છે એને પ્લસ કરવો પડે. એટલે 0.6 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર ડિવાઈડ બાય n 10 10 નો વર્ગ માઇનસ 1. હવે આ માઇનસ વાળા જે પદ છે એને સામે લઈ જવાના. 0.6 આ બાજુ આવશે એટલે માઇનસ થશે. 1 માઇનસ 0.6 એટલે 0.4. 6 સિગ્મા ડી સ્ક્વેર ના છેદમાં 990 990 ગુણાકારમાં 6 ભાગાકારમાં. એટલે સિગ્મા ડી સ્ક્વેર કેટલો આવ્યો? 66. પણ કેવો? ખોટો. આ કેવો છે? ખોટો. હવે લખશું સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર. તો શું આવશે? સિગ્મા ડી સ્ક્વેર માઇનસ ખોટો તફાવતનો વર્ગ પ્લસ સાચા તફાવતનો વર્ગ. તો સિગ્મા ડી સ્ક્વેર કેટલો હતો? તો કે 66 માઇનસ 2 નો વર્ગ પ્લસ 4 નો વર્ગ. ખોટો કેટલો હતો? 2. સાચો કેટલો હતો? 4. ખોટો કેટલો હતો? 2. સાચો કેટલો હતો? 4. ક્લિયર? તો 66 માઇનસ 4 પ્લસ 16. 66 માંથી 4 જાય અને 16 પ્લસ થાય. કેટલા થશે? 78. 78. સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર કેટલો આવ્યો? 78. સુધારેલ સિગ્મા ડી સ્ક્વેર કેટલો આવ્યો? 78. શું કે છે? એક જ મિનિટ, નો કોમેન્ટ. તફાવત 4 ના બદલે 2 લેવાયો. આવી રીત નોંધ લખવાની કે નહીં? ઉપર નહીં, એવું કઈ લખવાની જરૂર નથી. હા, 4 ખોટો 2 ખોટો તફાવત હતો, 4 સાચો હતો.
એટલે 2 નો વર્ગ આપણે બાદ કરવો પડે અને 4 નો વર્ગ પ્લસ કરવો પડે. આવું આપણે મધ્યકમાં શીખીને આવ્યા. જાડેજા વિરમદેવભાઈ, બરોબર? આવું આપણે મધ્યકમાં શીખાતા. તમે જ્યાં સુધી સ્વિચ ટેપ કરી રાખશો ત્યાં સુધી નહીં આવડે મિત્રો. હું બહુ સિરિયસલી કહું છું તમને કે દરરોજનું આ તમારું થઈ ગયું. 2 મિનિટ જોવાનું, પછી પાછું આમ બીજે આટો મારી આવવાનો. તમે એક સમમાં પૂરું ધ્યાન નથી આપી શકતા. અને બહુ ફેક્ટ વસ્તુ કહું, જો આખું વર્ષ તમે આવું જ કરતા રહે ને તો કોર્સમાં બહુ ખરાબ હાલત થશે. બહુ ખરાબ હાલત થશે. યસ. એના કરતા એક સિમ્પલ કામ કરો. જો તમારું માઇન્ડ ડિસ્ટર્બ થતું હોય ને તો કાનમાં હેન્ડ્સ ફ્રી લગાવીને બેસો. તમે 45 મિનિટનું ડિસ્ટ્રક્શન કવર નથી કરી શકતા. અને એના માટે આજે એક સરસ મજાનો વિડીયો મૂક્યો છે, જોઈજો. કેટલાકે જોયો હશે, કેટલાકે અધૂરો જોયો હશે. હા. તો હાલો આગળ વધીએ. તો આગળ હવે સુધારેલ સહસંબંધ 1 minus 6 sigma d square divided by n square minus 1. તો 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર કેટલો સુધારેલો હતો? 78 છેદમાં 10, 10 નો વર્ગ માઇનસ 1. તો 6 ગુણ્યા 78 કેટલા થશે? 464. 68 એટલે એમાંય જવાબમાં ભૂલ. 8 6 48, 468 છેદમાં 10, 10 નો વર્ગ 100 માઇનસ 1. તો 468 ભાગ્યા 990 કરો, કેટલા આવશે? 0.47. 1 માઇનસ 0.47 એટલે આર બરાબર 0.53. બરોબર? 0.53. હાલો વધ્યા આગળ. ચાલો, સરસ મજાનો સમ. વિદેશ પ્રવાસમાં એક ઓનલાઈન પરીક્ષા લેવાય છે, જેમાં 5 વિદ્યાર્થીઓને આપસૂઝમાં ગુણ મળ્યા છે અને ઇંગ્લિશ બોલવાની કળામાં ગુણ મળ્યા છે. આપસૂઝમાં બધાને એક સરખા ગુણ આપી દીધા. કેટલા કેટલા? 5 5 5 5 5. જ્યારે ઇંગ્લિશ બોલવાની કળામાં કોઈને 2 આપ્યા, 2 ને 2 આપ્યા, 2 ને -2 આપ્યા અને 1 ને 0 આપ્યો. હા, તો પેલા લખીએ વિદ્યાર્થી. A B C D E નીચે કુલ. હવે આપસૂઝના ગુણ એને આપણે x લઈશું. 5 5 5 5 5. આનું આપણે ટોટલ કરવાનું હોતું નથી. બરોબર? ઇંગ્લિશના ગુણ એને આપણે y લઈશું. 2 -2 -2 0 2. આનું પણ આપણે ટોટલ કરવાનું હોતું નથી. હવે rx અને ry લઈએ, ક્રમ આપીએ. તો આ બધાને 5 છે તો બધાને કયો ક્રમ અપાશે? બધાને ત્રીજો ક્રમ આપી દઈશું. બહુ સિમ્પલ. પુનરાવર્તન છે. જો આપણે કીધું તું યાદ કરો, જેટલા અક્ષર પુનરાવર્તન થતા ને એટલાને ટોટલ કરવાનું. અહીંયા 5 5 વખત પુનરાવર્તન થાય છે એટલે 1 + 2 + 3 + 4 + 5 ભાગ્યા કેટલા કરવાના? 5.
1 + 2 + 3 + 4 + 5 ભાગ્યા 5 એટલે કેટલા આવશે 3 કેટલા આવશે 3 જ્યારે અહીંયા સૌથી મોટી સંખ્યા છે 2 સૌથી મોટી સંખ્યા 2 એને કેટલામો ક્રમ અપાશે 1.5 1.5 એનાથી નાની સંખ્યા છે 0 એને કેટલામો ક્રમ અપાશે 0 ને થોડો ક્રમ હોય 0 ને કેટલામો ક્રમ અપાશે ત્રીજો કારણ કે પહેલો બીજો અપાઈ ગયા પહેલા બીજાની સરેરાશ થઈને જ 1.5 આવ્યા ને પહેલા બીજાની સરેરાશ થઈને કેટલા આવ્યા 1.5 એટલે 0 નો ક્રમ કેટલામો આવશે ત્રીજો અને -2 ને ચોથા પાંચમાની સરેરાશ આપવાની એટલે 4.5 4.5 4.5 4.5 ડન તો D = RX - RY 1.5 -1.5 -1.5 0 1.5 આનું ટોટલ હંમેશા સિગ્મા ડી કેટલું થાય 0 જ થશે સિગ્મા ડી હંમેશા કેટલું થશે 0 ડી સ્ક્વેર કરીએ તો 2.25 2.25 2.25 0 2.25 ટોટલ સિગ્મા ડી સ્ક્વેર કેટલું આવ્યું 9 સિગ્મા ડી સ્ક્વેર નું ટોટલ કેટલું આવશે 9 આવ્યું કમ્પ્લીટ યસ આગળ જોઈએ હવે પુનરાવર્તન વાળું જોવાનું છે તો જો અહીંયા લખીએ પુનરાવર્તન પામતા અવલોકન પુનરાવર્તન પામતા અવલોકન અને અહીંયા આપણે શું લખવું પડશે પુનરાવર્તનની સંખ્યા અને અહીંયા સૂત્ર m3 - m/12 ઓકે તો કયા અવલોકન પુનરાવર્તન પામે છે તો પહેલું તો 5 પુનરાવર્તન પામે છે 5 વખત 2 પુનરાવર્તન પામે છે 2 વખત -2 પુનરાવર્તન પામે છે 2 વખત તો અહીંયા આપણે કાંઈ ટોટલ કર્યા વગર આપણે CF લેવો છે તો 5 નો ઘન -5 / 12 125 - 5 / 12 120/12 = 10 આવી ગયું ને बहुत आसान है एब्सोल्युटली यस એવી જ રીતે 2 નો ઘન -2 છેદમાં 12 8 - 2 ના છેદમાં 12 6 - 2 ના છેદમાં 12 0.5 આવી ગયું એબ્સોલ્યુટલી એવી જ રીતે 2 નો ઘન -2 ના છેદમાં 12 8 - 2 ના છેદમાં 12 6 - 2 ના છેદમાં 12 0.5 કેટલા આવ્યા 11 CF 11 મળી ગયું સિગ્મા ડી સ્ક્વેર 9 મળી ગયું હવે ગણતરી સ્ટાર્ટ કરીએ સૂત્ર મૂકીએ R = 1 - 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર વત્તા CF છેદમાં n² -1 તો 6 કૌંસમાં સિગ્મા ડી સ્ક્વેર 9 વત્તા 11 છેદમાં કેટલા અવલોકન હતા તો કે 5 5 નો વર્ગ -1 6 કૌંસમાં 20 છેદમાં 5 25 - 1 6 × 20 એટલે 120 5 × 24 એટલે 120 તો 120 ના છેદમાં 120 એટલે 1 - 1 બરાબર કેટલા આવશે 0 હો
સંપૂર્ણ ધન સહસંબંધાંક. હા, હવે પ્રશ્ન હોય એ પૂછી શકે. હું પોલિંગ કરાવું ત્યાં સુધી. યસ 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 યસ. હા હા, અભાવ અભાવ, સુરેખ સહસંબંધનો અભાવ. અભાવ. પણ ક્રમાંક સહસંબંધાંકમાં આપણે એ કઈ મેળવતા નથી. 6 - 2 લખ્યું છે. ઓકે ઓકે ઓકે, અહીંયા ભૂલ છે. મારાથી ભૂલથી 6 - 2 લખાઈ ગયું. 6/12 કરવાના હતા. એબ્સોલ્યુટલી રાઈટ યુ આર. 6/12, 6/12. લેપટોપમાં પોલ નથી આવતો. હાલો, બીજો કોઈને પ્રશ્ન? હા, લેપટોપમાં પોલ ન આવતો હોય કઈ વાંધો નહીં. એક જ મિનિટ, નો પ્રશ્ન. એક કોમેન્ટ આવી જાય એટલે બીજાને થોડી વાર રોકવાની. 5 વાર 5 આપેલા છે ત્યાં ક્રમ 5 આપી શકાય. 6 વાર હોય તો 6 વખત ક્રમ અપાત. -2 પ્લસ નો થાય. RX અને RY એકવાર સમજાવો ને. 2 પછી 0 લીધું એટલે 3. પણ 2 પછી -2 લઈએ તો એટલે આ ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના હોય. ગઢવે સમજાયું તું મેં? યાદ કરો. ઉતરતા ક્રમમાં ક્રમ આપવાના હોય. ઉતરતા ક્રમમાં ક્રમ પહેલા 2 ને આપવાનો, પછી 0 ને, પછી -2 ને. 2 વખત છે એટલે કેટલા આવ્યા? 1.5. 0 એક જ વખત એટલે ત્રીજો, અને -2 2 વખત એટલે -4.5. હાલો, હવે હાલો, બીજો કોઈને પ્રશ્ન રેસ થતો હોય તો? નહીં, નો, ડન. ओके, हाल. चलो नेक्स्ट क्वेश्चंस पे आगे बढ़ते हैं और देखते हैं क्रम. જો આવા પ્રકારનો પ્રશ્ન હોય ને, આ એક વિચિત્ર પ્રશ્ન. અત્યાર સુધી તમને આ ABCD અહીંયા લખતા હતા ને, ક્રમ અહીંયા આપતા હતા, દેખાતું હતું? હા કે ના? હા. પણ હવે ક્રમ ઉપર આપ્યા છે ને, ABCD નીચે આપ્યું છે. તો કઈ રીતે ગણાશે? તો જો અહીંયા લખીએ, નૃત્યકાર. નૃત્યકાર. ABCDEF. કુલ કેટલા નૃત્યકાર છે? 6 નૃત્યકાર છે. 6 દેખાય છે. ABCDEF 6 નૃત્યકાર છે. 6. હવે એના ક્રમ ગણવાના. કેવી રીતે ક્રમ ગણવાના? તો જો અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણે લખશું RX RY. તો ક્રમ ગણીએ. એ કેટલામાં ક્રમે છે? ત્રીજા અને બીજા. ત્રીજા અને બીજા એટલે અહીંયા 3 લખવાના, અહીંયા 2 લખવાના. બી પહેલા અને ચોથા. બી કયા ક્રમે છે? પહેલા અને ચોથા. સી ચોથા અને ત્રીજા. ચોથા અને ત્રીજા. ડી પાંચમા અને છઠ્ઠા. ડી કયા ક્રમે છે? પાંચમા અને છઠ્ઠા. ઈ છઠ્ઠા અને પાંચમા. ઈ કયા ક્રમે છે? છઠ્ઠા અને પાંચમા. એફ બીજા અને પહેલા. થઈ ગયું ને આસાન? ક્રમ કઈ રીતે આપવાની ખબર પડી? જેને જે ક્રમે આપ્યા હોય, આ પ્રશ્ન હોય પૂછી લે. જેને જે ક્રમે આપ્યા હોય એ ક્રમ લખવાના. હા, જેને જે ક્રમે આપ્યા હોય. જો ફરીથી અહીંયા ધ્યાન. એ કેટલામાં ક્રમે છે? તો જો x માં ત્રીજા ક્રમે છે. x માં ત્રીજા ક્રમે અને y માં બીજા ક્રમે. એટલે 3 અને 2. બી x માં પહેલા ક્રમે, y માં ચોથા ક્રમે. સી x માં ચોથા ક્રમે, y માં ત્રીજા ક્રમે. ડી x માં પાંચમા ક્રમે,
વાય માં છઠ્ઠા ક્રમે, ઈ એક્સ માં છઠ્ઠા ક્રમે, વાય માં પાંચમા ક્રમે. ફરી આ હું કરું છું, મેસવાબેન હું કરું છું? નહીં, નૃત્યકાર જ લખવાનું. તમે તમારું મગજ દોડાવશો ને તો ક્યારેય નહીં થાય. હું જે કહું નહીં લખો, હું જે કહું એ કરો. અહીંયા તમને નૃત્યકાર આપ્યા છે એટલે આપણે અહીંયા ઊભા નૃત્યકાર પહેલા લખી નાખવાના, પછી એના ક્રમ નક્કી કરવાના. એ તો કે ત્રીજા અને બીજા, તો આપણે લખ્યું ત્રીજા અને બીજા. પછી બી તો કે પહેલા અને ચોથા, તો લખ્યું આપણે પહેલા અને ચોથા. સી ચોથા અને ત્રીજા, લખ્યું ચોથા અને ત્રીજા. હા, પછી ડી પાંચમા અને છઠ્ઠા, લખ્યું પાંચમા અને છઠ્ઠા. ઈ છઠ્ઠા અને પાંચમા, અને એફ બીજા અને પહેલા. પ્રશ્ન હોય નહીં પૂછે, બાકી કોઈ કોમેન્ટ નહીં. સિંગલ ક્વેશ્ચન જ, એક એકનો પ્રશ્ન, જેને પ્રશ્ન હોય, બાકી કોઈ કોમેન્ટ નહીં. હા, આવી શકે, બંને એક જ ક્રમે બી આવી શકે. હાલો, બીજું કોઈ? બીજો કોઈને કઈ પ્રશ્ન? નહીં. જો એકદમ સિમ્પલ, અહીંયા યાદ રાખવાનું, તમને રકમ આપી એની રકમ લઈ લેવાની ઊભી, ABCDEF. પછી તમને જે ક્રમે હોય ને ક્રમે ત્યાં મૂકી દેવાના, એટલે તમને ડી મળશે. ડી હવે આસાન થઈ ગયો, RX - RY. આમાં ક્યારે રિપીટેશન નહીં થાય. 1 -3 1 -1 1 1, સિગ્મા ડી હંમેશા 0. આમાં ક્યારેય CF આવશે નહીં, આમાં ક્યારેય CF નહીં આવે. ડી સ્ક્વેર કરીએ તો 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 1 1 1 1, તો સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવશે? તો કે 14. કેટલા આવશે? 14. ડન? ક્લિયર? તો સૂત્ર મૂકીએ. R is equal to 1 - 6 sigma d square divide by n square minus 1. તો 6 ગુણ્યા 14 divide by 6, 6 નો વર્ગ minus 1. 6 ગુણ્યા 14 એટલે 84. 6 36 minus 1. 84 ના છેદમાં 6 ગુણ્યા 35. 6 ગુણ્યા 35 એટલે 210. 84 ભાગ્યા 210 કરો એટલે 0.4. 0.4. તો R બરાબર કેટલા આવશે? 0.6. અથવા લખવું હોય તો 0.60. એક વખત તમે ક્રમ મૂકી દો ને એટલે આસાન જ છે. હા, 6 સિગ્મા ડી સ્ક્વેર 0 નો આવે, સિગ્મા ડી 0 આવે. સિગ્મા ડી કોઈ પણ દાખલામાં 0 જ આવે. ક્રમાંકોના તફાવતનો સરવાળો કોઈ પણ દાખલામાં 0 જ આવે. ઓકે? જો અહીંયાથી. હાલો, પ્રશ્ન કોને છે? એટલે આમાં મને પોલ કરું તો બધા એમ કે પ્રશ્ન છે, પ્રશ્ન છે. પ્રશ્ન જ કોઈ પૂછતું નથી.
ઓકે. હા જો બધા હા જ પાડે. ચાલો નેક્સ્ટ એવો જ સમ આપ્યો છે. કેટલા ગાયકો આપ્યા છે? ABCD આપ્યા છે. તો જો ગાયકો ABCDE કુલ થઈ ગયું. ABCDE કુલ થઈ ગયું. યસ. ઓફકોર્સ. આગળ નિર્ણાયક 1 ના ક્રમ એટલે RX, નિર્ણાયક 2 ના ક્રમ એટલે RY. તો એ કયા કયા ક્રમે છે? બીજા અને ચોથા. બીજા અને ચોથા. તો જો અહીંયા ધ્યાન આપો. એનો ક્રમ આપણે આપ્યો બીજો અને ચોથો. પછી બી કયા ક્રમે આવશે? તો કે ત્રીજા અને પહેલા. 3 1. ત્રીજા અને પહેલા 3 1. ત્યાર પછી સી પહેલા બીજા 1 2. ડી પાંચમા અને ત્રીજા 5 3. ઈ ચોથા અને પાંચમા. ડન. કમ્પ્લીટ. હા. 1 મિનિટ 1 મિનિટ. નો ક્વેશ્ચન નો ક્વેશ્ચન નો ક્વેશ્ચન નો ક્વેશ્ચન નો ક્વેશ્ચન. બંને એક જ સમય હોય ને એવું આપણી ટેક્સ્ટ બુકમાં નથી. ઉચ્ચ અભ્યાસમાં આવશે. બરોબર? આપણી ટેક્સ્ટ બુકમાં નથી. હા. ચાલો આગળ વાત કરીએ. ડી RX માઇનસ RY -2 +2 -1 2 -1. સિગ્મા ડી કેટલા આવશે? 0. સિગ્મા ડી કેટલા આવશે? 0. ક્લિયર? તો ડી સ્ક્વેર કરીએ. -2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. સિગ્મા ડી 0 અને સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવ્યા? 14. સિગ્મા ડી સ્ક્વેર કેટલા આવ્યા? 14. કમ્પ્લીટ. તો સૂત્ર મૂકીએ. R is equal to R is equal to 1 minus 6 sigma d square divide by n square minus 1 6 ગુણ્યા સિગ્મા ડી સ્ક્વેર 14 ડિવાઈડ બાય n કેટલા હતા? તો કે n હતા 5, 5 નો વર્ગ -1. તો 6 ગુણ્યા 14, 6 ગુણ્યા 14 એટલે કેટલા થશે? 84. 84 ના છેદમાં 5 ગુણ્યા 25 -1. તો 84 ના છેદમાં 5 ગુણ્યા 24. 84 ના છેદમાં 120. કરીએ ભાગાકાર 0.7. 1 માઇનસ 0.7. R is equal to 0.3. અથવા લખવું હોય તો શું લખાશે? 0.30. બહુ આસાન સમ છે. બિલકુલ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારો ક્રમ તમને ઉપર આપેલો છે. બરોબર? અને રકમથી ઉપરની તરફ તમને જે કાંઈ પણ માહિતી છે એ આપી દીધેલી હશે. ઓકે? ધેટ્સ ઓલ. 2 દાખલા હોમવર્કમાં. ઓકે? અને શું પ્રશ્ન હતો? હા બોલો યોગિતાબેન, શું પ્રશ્ન હતો? 30 લખીએ કે 3 લખીએ ચાલે? હા ચાલે. 5 માર્ક્સમાં નહીં, આ પ્રશ્ન 3 ગુણમાં જ પૂછાય. 3 ગુણમાં જ પૂછાય. હા, પૂરા માર્ક્સ મળે. આ બધું જ કરવાનું. ચાલો, તો આવનારો ક્લાસ આપણો રહેશે
સ્વાધ્યાય 2 માં જે અમુક દાખલાઓ બાકી છે એ દાખલા આવતીકાલે આપણે પૂરા કરશું અને ત્યારબાદ આ ચેપ્ટરને આપણે પીવાયક્યુ તરફ લઈ જઈશું. તો થેન્ક યુ સો મચ. મળતા રહીશું ફરીથી વિદ્યાકુલ પર, યુટ્યુબ ગુજરાતી, વિદ્યાકુલ ગુજરાતી પર. હજી જે પણ મિત્રો આપણી સાથે નથી જોડાયા એને જોડતા રહેજો. બાકી ખાસ તમને કહેવાનું કે એક સરસ મજાનો વિડીયો છે યુટ્યુબ ગુજરાતી ચેનલ પર જઈને જોતા રહેજો. થેન્ક યુ સો મચ.